વાર્તા નંબર 46 પ્રસન્નતાની ભાખડીયા. એક ભક્ત હતો, એણે દેવીની ઉપાસના કરી અને વરદાન માંગ્યું. અને વરદાનમાં એવું કીધું કે દેવી, આખી જિંદગી મારી શાંતિથી કપાય અને મને પૈસાનો કોઈ દિવસ પ્રોબ્લેમ ના આવે, એવું વરદાન આપો. હું સુખેથી શાંતિથી મારી આખી જિંદગી અને મારી આખી પેઢી, મારા આગળના જનરેશન પણ શાંતિથી જીવી શકે. તપ સારું કરેલું હતું એટલે દેવીએ એક પોટલી આપી એમને, સોના મોહરની. ઉપાસક ખુશ થયો બહુ બધી એ દિવસે તો, કે મારું આખું તપ ફળ્યું અને હવે હું શાંતિથી જીવીશ. હવે હું મારે જે જીવનમાં જે કરવું છે એ હું કરીશ. દિવસો વીતતા ગયા, અઠવાડિયા વીતતા ગયા, મહિનાઓ, વર્ષો. ધીરે ધીરે એને એવું લાગ્યું કે થોડુંક કરકસરથી જીવવું પડશે, કેમ કે હવે સોના મોહર ઓછી થતી જાય છે. એટલે પછી એના જીવનમાં એણે ધીરે ધીરે કરકસર કરીને સોના મોહરો વાપરી. પોતાનું જીવન જીવવું, પોતાની ફેમિલીને એન્જોય કરાવડાવ્યું, પોતાના દોસ્તરોને એન્જોય કરાવડાવ્યું, પોતાના આજુબાજુ લોકોને એન્જોય કરાવડાવ્યું, પણ કરકસર કરીને. અને જીવનની કદાચ છેલ્લી પળ હશે કે છેલ્લા દિવસો હશે ત્યારે એક છેલ્લી સોના મોહર વધી હતી. એ સોના મોહર કાઢે છે વેચવા માટે થઈને. અને પછી કે હું હવે દેવીએ જે મને કૃપા દ્રષ્ટિ કરી અને હું શાંતિથી જે આખી જિંદગી જીવું એના માટે હું આભારી છું એમ. અને છેલ્લી સોના મોહર વધી છે, હવે હું આને વેચીને હવે હું બાકીના થોડા દિવસો જે વધ્યા છે એ હું શાંતિથી જીવું. એ સોના મોહર વેચે છે અને પછી ઘરે આવે છે અને બીજા દિવસે એ પોટલીને એવું વિચારે છે કે હવે આને સંકેલીને મૂકી દઈએ. એ પોટલી પાછી સોના મોહરથી ભરાઈ જાય છે. દેવીએ વરદાન આપ્યું હતું, એની બધી જ પેઢીઓ સુખી શાંતિથી જીવશે. અણવિશ્વાસ. મને આ સ્ટોરીમાં બીજું કોઈ વાત યાદ નથી આવતી કે મને ખબર નથી પડતી કે હું શું કહું આના પૈસા. પણ મને ખાલી એક જ વસ્તુ વિચાર આવે છે કે અણવિશ્વાસ. જીવનમાં કદાચ એક જ એવું રૂપ છે કે જેની ઉપર બધા લોકોએ વિશ્વાસ રાખવો જોઈએ, અને એ બધાના પોતપોતાના આસ્થાવાળા ભગવાન. બધાને પોતાની અલગ અલગ આસ્થા હોય, પોતાના અલગ અલગ ભગવાન હોય. એ ભગવાન ઉપર આસ્થા રાખવી જોઈએ. વાર્તાકાર.